મારો ફોન ઘેર પડી રહ્યો. અત્યારે ફોન કરે ગેમ રમવા બેસીને તારે. હાલો એવા ઘરે નહીં બોલો કોણ? ભાઈ કોમ શું હોય કોણ બોલે? 4 વાગજો હાલો. તો ટપક્યું કોણ ટપક્યું હતા? હાલો કોણ બોલા? ઓહો મોરભાઈ બોલો. હા એમ ને? હા બોલા બોલા. હા બસ ખાટલા પડ્યા ઉકો પીતા હતા. બોલો. હલો હલો. લગ્ન ની તો તૈયારી ફૂલ ચાલુ. હા હા એ તો 15 દાડા બાકી. એ તો અમને ખબર જ છે ને. હો બોલો. હા હા તે કરજો ને. વ્યવહારની વાત કેવી કરી હતી? બોલો. અરે મોરભાઈ પણ 5 ગણસો જે આલવાની હે બરાબર. એ તો તાન આપણે સંબંધ કર્યો તાન નક્કી થયું તું. વાત સાચી હે પણ અત્યારે તો હોના ચોથીના ભાવ આસમાને પહોંચ્યા હોય બરાબર. એટલે શું કરીશું હવે? એ હવે તમારે એનો રસ્તો કાઢવાનો હો. અરે એવાય તો હાથી ઘોડા લઈને આવે, એવાય તો ચોદડીઓ લાવીને આવે, પણ અમે તો અહીંયા મજૂરી કરી લઈ જઈએ તો એટલી બધી 5 ગણસો લાવવાની કહો. પણ આગુ પાછું એમાં શું કરવાનું હવે? એટલે 7-8 લાખ રૂપિયાની ગણસો થાય તારા મોંઘવારીના સમયમાં બરાબર. 5 લાખ રૂપિયાનું કરિયાણું થાય બરાબર. તો બીજા ખર્ચા મંડપ ડેકોરેશન ના ડીજે ના ફીજે ના બધા ખર્ચા ચવા ગયા. પછી માત્ર 10-15 લાખ રૂપિયા થાય મોરવાય બરાબર. એટલે પછી આ ના ચાલે. એટલે એમને કહેજો ગમે એમ કરીને થોડું ઘણું પેલું એ કરે. અરે હગું કરવા પેલા વિચારવું હતું, પણ એવું થોડું હોય કે પેલા હોમે વાળા 5 ગણસો લઈને આવવાના તો આપણે 5 ગણસો લઈને જવું, એવું થોડું હોય. એ પૈસા વાળી પાર્ટી હા. હું તો મજૂરી કરીને જીવાવું ભલા મોણા. અરે ભાઈ દાગીના કરાવવાનું તો ચો અમે ના કહીએ. દાગીના તો કરાવવાના જ છે ને યાર. પણ કઈ પોચ આખા ના હોય ને. હવે મોંઘવારી કેટલે પહોંચી હોય જરીક એ તો વિચારો ભલા મોણા. અરે ના ના ભલા મોણા તમે મોરવાઈ. હલો મોરવાઈ. હગુ ના કેશો. એ તો ગમે એમ કરીશું બરાબર ને. એ હા હો ને. હું તમને સવારે જેવું હોય એવું હું ફોન કરી દઈશ બરાબર ને. પણ જોજો હા મારો છોકરો જરી મોટો થઈ ગયો ને એટલે તમે પેલું હગુ ના કહી દેતા હો ને. સારું તો હવે હું તો સોમવાના તમે ક્યાં હો તાર? એવું હોય એમ ને. હા તા સવારે આવજો ને. આપણે બે ભેગા બેસીને બે વાતો કરીશું બરાબર ને. અરે ટાઈમ તો ભલા માણસ સેટિંગ જ હોય ને યાર. તમારે ક્યાં વારવા પહોંચવાનું હતા? અલ્યા ભાઈ એ તો તાર મોરવાઈ બનીએ એટલે બધી બાજુ જવું પડે. અમારે તો આવવું પડે ને. પેલા મહેમાન ના તો તમારે તો જવું જ પડે ને યાર. ના ના તમે 100% આવી જ જજો ને. આપણે ચા પાણી બધું અહીં કરીશું. તમ તારે દાંતણ કર્યા વગર અહીં આવી જજો હો ને. ના ના પણ દાંતણ કરવા તમે ના રહેતા. તમે તો ભલા મોણા અત્યારે અડધી રાતે ફોન કરીને ઉપર મને તો ઊંઘાઈ નહીં આવે એવું કામ કરી મેળ્યું.
એટલે સવારમાં તમે આવી જજો બરાબર. સારું હેડો તા હા આવજો. હા સારું લે બટી ફોન. મારે વાત પૂરી થઈ ગઈ. ફોન વાત પૂરી થઈ ગઈ. વાતે પૂરી થઈ ગઈ ને હું પૂરો થઈ જાવ એમ થઈ ના ના બાપા આવું ચમ બોલો, મને હજુ ઘોડે ચઢાવવાનો હોય. એટલે ભાઈ તને ઘોડે ચડાવવાની તો બધી માથાકૂટ છે. ચમ શું થયું? એટલે પેલા મોરવાઈ નો ફોન આવ્યો તો. હા તે શું હવે કહેતા? પોત પોત ધનસો માગે હ અને અત્યારે સોના ચાંદીના ભાવ વધી ગયા હ. હવે એટલે મારે તો કરવું જ છું, પછી પૂરો જ થઈ જવાનું. એ તો કરવું તો પડે ને સમાજની રીતે. સમાજની રીતે કરવાનું હોય પણ હવે પોત ધનસો એમાં થોડું ઘણું તો એ મોરવાઈ ને સમજવું પડે ને. સામે વાળા વેવાઈ સમજાવવો પડે કે નહીં? કે હોમે વાળે બીજા ભય આલી હોય તો આપણે તો આલું જ પડે ને. હા એ તો બરાબર હા આલવું પડે, એ વાત સાચી, પણ થોડુંક લિમિટમાં હોય તો થોડું સારું ફાવે એમ. તમે એની વાત ચો કરો. તા ચમ? પેલો મનહર હા 70,000 નું ડીજે કર્યું હા. લગનમાં, બરોબર. હા 30,000 ના ફૂલો પોસવા રોડે ઠેઠ મોની ઘર ગણપતિ સુધી. હા અને આમાં બૈરાન હેડારી હા 2 કિલોની કેક આવવાની, બરાબર. બરોબર. હા આ પેપર શોટવાની, હા. બધું કર્યું. ખર્ચો ધામધૂમથી પૈણી અરે ભાઈ એ બધુંય કરે વાત સાચી, પણ એ પૈસા વાળી પાર્ટી બરાબર, અને આપણે મજૂરી કરીને કરવાનું. એટલે આપણા કઈ એટલી બધું થોડું એવાય હોમા વાળી પાર્ટી કરે એટલું આપણે કરવું પડે એવું થોડું ફરજિયાત હોય. પણ આપણે વીઘો જમીન મૂકી દો ગીરે, હવે વીઘો હોવો જોઈએ પણ તો લોન લઈ લો 2 લાખ રૂપિયાની વધારે. પણ લોન હાલવા જોઈએ બેંક વાળા. કેમ ના હાલે? તો ના પણ આપણે આપણી ગરીબી ના જોવે એવાય તો હમણી જોડે તો ઠંઠણ ગોપાલ કશું નહીં. એવું થોડું હોય તો તો થોડા એમ લોન આપી દે બેંક વાળા. એ બધા કેપેબલ માણસો હોય એમને લોન મળે, આપણા જેવા ગરીબ માણસનો લોન ના મળે. આપણે ઠંઠણ ગોપાલ જેવા આપણી જોડે નહીં રહેવાનો ઠેકાણો, નહીં ખાવાનો ઠેકાણો. તમે જે કરો એ મારે તો એ મનહરે કર્યું ને એ બધું માર કરવાનું, તો જ હું પૈણીશ, કારણ બાકી હું પૈણીશ નહીં. એવું થોડું ચાલે? ના પડ્યું એવું તારે ઘોડે ચડાવવાનો તને. મારે કઈ ઘોડો તો લાવીશું જ આપણે. મારે ગમે એમ કઈ કરી. જોપરવું નહીં, મારે કઈ જોપરવું નહીં. મનહરે જે કર્યું એ મારે કરવાનું, તો જ હું પૈણું, કારણ બાકી હું પૈણવાનો નથી. હારું હું દાદા હે તમે જે કરો એ કરો. આજા હે મારો હારો છોકરો મારું વિચારતો નહીં. આ તો મોરવાએ આડો ફાટ્યો હોય ને વેવાએ આડો ફાટ્યો ને છોકરોએ આડો ફાટ્યો ને હવે તો મારે કરવું જ છું. મને તો એ કશી ખબર પડતી નહીં, પણ લાય હવે હું અપુજી જોડે જાઉં અને એમને મારી 2 શબ્દ કહું ને કદાચ એવાય કોઈક આનું સોલ્યુશન કરે તો આની ખબર પડે. અને આજકાલના છોકરા હાના અમારું માનતો નહીં ને બીજા માણસોની પૈસા વાળવાની વાદે ચડ્યો. હવે મારે કરવું તો કરવું શું? હા આપોજી. આવો પોપટલાલ જય ભગવાન, જય ભગવાન. કેમ એટલે બધા મોડા બહુ દિવસ છે? અલ્યા બહુ દિવસે બોલો પડ્યો હું, પણ એટલા બધા ટેન્શનમાં હું ને કે એની વાત જ જુદી. એવું તો શું થયું? અરે ભાઈ મારે પેલું છોકરાનું લગ્ન નહીં હા તે 10-15 દિવસ બાકી હ, અને એમાં પેલો મોરવાએ આડો ફાટ્યો હો, વેવાએ આડો ફાટ્યો હો, અને આજકાલના છોકરાએ આડો ફાટ્યો હો. બીજા પૈસા વાળાની જ વાદે ચડે હો. હવે આપણે રહ્યા ગરીબ મોણા, બરાબર, તો આપણે કરવું શું? શું કહે છોકરો? છોકરો તો ઘણું બધું કે ડીજે લાવવાનું કે ગોળી લાવવાનું કે પેલા ભાઈ આપણે શું પેલા આપણા પાડોશમાં પેલા મનહરભાઈ ખરા ને, હા. એ હમણાં લગ્ન જયારે થયો ને તારે એવા ક્યાંક કેક લાયા હતા અને 30,000 ના પૂરા લાયા હતા. આવા ને આવા બધા ધતિંગ કરે છે આપણા સમાજમાં, બરાબર. આપણા સમાજના મોટા માણસો કશું કહેતા નહીં, બરાબર. આપણા ગામના સરપંચ આના વિશે કોઈ વિરોધ કરતા નહીં. બરોબર. અને આજકાલનો છોકરો બધું આવા ખોટા આ સમાજની અંદર કુરિવાજો લાવી ખોટા રહ્યા. ખર્ચા કરાવો. ખોટા જ ખર્ચા, બિલકુલ ખોટા ખર્ચા કરાવો, બરાબર. અને જે સરકારી નોકરી વાળા હોય એ આવા ખર્ચા કરે તો પોસાય એમને, બરાબર. પણ હવે આપણે મજૂરી કરીને જીવતા હોય અને આ બધા આપણા છોકરા એમની ભાઈબંધી હોય એટલે આ છોકરાઓ શું કઈ એમને જ આ બધું સસમ પોછીઓ કરે. બરોબર હ. સરકારી નોકરી વાળાને એવા ખર્ચા ના કરવા જોઈએ, કારણ કે તો રિવાજ કરી નાખે છો લોકો. બરાબર, પણ હવે એ આપણા ગામના જે આગેવાનો હોય, દાખલા તરીકે આપણા ગામના સરપંચ સાહેબ હોય, એમના આના પર પ્રતિબંધ લાવવો જોઈએ જ નહીં, લાવવો જોઈએ બરોબર. બરાબર. ખરેખર પ્રતિબંધ લાવે તો આ સમાજ આપણો ઊંચો આવે. ઊંચો આવો, બરોબર. આવે જ ના આવે? વાત સાચી. બરાબર. તો સરપંચ સાહેબ કશું વિચારતા નહીં, આપણા ગામના આગેવાન આ કશું વિચારતા નહીં, બરોબર. બરાબર. અને ખરેખર આ ગરીબ બાપ જે હોય એની પરિસ્થિતિ કેવી હોય અત્યારે? મજૂરી કરીને બચારો જીવતો હોય. મજૂરી કરીને દિવસો હવે 4-5 બાળકો હોય તો એના
કઈ રીતે એના લગ્ન કરી શકાય એમ. હા, તે તમારે શું થયું હવે મારે આ તમને વાત કરી એવું જ થયું. મારો છોકરો માનતો જ નહીં. એવું એમ? હા, એવો એમ કે મારે ગોળો જોઈશું, 70,000 નું ડીજે જોઈશું, ફૂલો લાવવા પડશે. હવે ફૂલો અમારો લગ્ન થયા હતા, ફૂલો નતા, ફૂલી નતું, કશું નતું. એ વાત બરોબર. દાગીનાની વાત કઈ કરતા? દાગીના તો 5 દાગીના પેલો વ્યવહાર માંગે છે. પોત દાગીના માંગે? હા, અત્યારે આવા મોંઘવારીએ માથા મૂકી દીધી છે, બરાબર. બરોબર મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. બરોબર. હવે આપણે 5 જણસો કઈથી લઈએ હતા? પોત જણસો ના હોય તો તમારું કુટુંબના ભાઈઓ ભેગા કરો, પછી આપણે કુટુંબના ભાઈઓ શું કરે એમ? એ લોકોને ભેગા કરો, પછી આપણે વાત કરીએ દાગીના વિશે. હા, એટલે એવું કઈક કરવું પડશે તો જ મારા છોકરાનું લગ્ન થશે. બાકી છોકરો તો હું જો બરાબર. હવે ટેન્શન રહ્યું તો બાપને ટેન્શન કર નહીં. હા, તો તમારા કુટુંબ વાળા ભેગા કરો, પછી આપણે વાત કરીએ. તો કુટુંબ વાળા ભેગા કરવા જ પડશે, એટલે જ હું તમારી જોડે આવ્યો. હા, તો તમારા કુટુંબ વાળા ભેગા કરો, પછી આપણે વાત કરીએ. હા અપુજી, મેં વાત કરવા આવ્યો તો એ તો મારે વાત કરવાની જ રહી ગઈ. હા, તો બોલો શું વાત કરવાય? મારા થોડોક 2 લાખ મારા જોડે પડ્યા છે, બરાબર. બરોબર. થોડોક 1 લાખ રૂપિયાનો ટેકો કરો ને તો સારું. પૈસાની તો સગવડ નહીં બેઠા, તા હું તો ભગવાન જેટલો ભરો મૂકીને તમારી જોડે આવ્યો તો યાર. પૈસાનું સેટિંગ નહીં થાય. તો પૈસાનું ગમે એમ કરીને યાર સેટિંગ તો કરવું પડશે. એવું એમ? હા, તો આપણે જે કહ્યું ને, જે હા. ભાઈઓ કુટુંબ વાળા ભેગા કરો, આપણે આગળ ટેકાનું પેલું એવું કરીએ, પછી પૈસાનું સેટિંગ કરીએ. એવું કરીશું એમ ને? હા. પણ થોડો ઘણો ટેકો તમારે કરવો પડશે. એક બે દિવસમાં થોડો ઘણો ટેકો કરી. એટલે ટેકો એટલે પૈસાનો ટેકો કરવાનો. હા, પૈસાનો ટેકો હા. કરે એટલે એક બે દિવસ ટાઈમ લાગશે. હા, એટલે પણ ટેકો કરશો ખરા ને? હા, ટેકો કરી. તો જ મારા છોકરાનું લગ્ન થાય એમ હોય. બાકી તો મારી તો કેપેસિટી જ નહીં. હા, એટલે જ આપણે બધા કુટુંબ વાળા ભેગા કરીને પછી હા. બધા જોડે થોડું પૈસા ભેગા કરીને તમારો અવસર પૂરો કરીએ. હા, તો બરાબર. તો હું જવું હવે? હા, હા. બધા ભેગા કરો, પછી હું હા, આવું. હા. મારા હારું અપુજી જોડે તો જઈને આવ્યો, પણ એવા કુટુંબ ભેગી કરવાની વાત કરે, બરાબર. પણ આ ભાઈઓ કઈ બી ઢંગ આવવા દે એવું મને લાગતું નહીં. કશો વાંધો નહીં, પણ કુટુંબ વાળા ભેગા તો કરીએ. બટે, ઓ બટે, આવો એ હોઈ ગયો લાગે. બોલો બાબા. હે, હે, હે. આ વળી કાકો નવું કઈ ખરાબ તું લઈને અરે આવ્યો. કશું દેવતા હરક તું લઈને આવ્યો નહીં ભયા, તું બેસ નહીં. અત્યારે બોલો. એક કામ કર, હા આ આપણા કુટુંબ વાળા હે ને, હા. એમના બધાને તું અહીં બોલાય જરી કામ. શું કામ એવું? અરે ભાઈ મારું પર્સનલ કામ હ, તો હું કહું એટલું કરી ને યાર. જાઓ ખરો, પણ તમે જો વરઘોડો બંધ રાખવાની પેલી કરતા હોય, હા. પ્રતિબંધ કરતા હોય, હા, તો એ શક્ય નહીં. વરઘોડો તો હું કઢાઈશ જ તે. એટલે તારો વરઘોડો બાપા કાઢવાનો જ છે, તું મારો બાપો, પણ તું બધાને એક વખત ભેગા કરી લાય નહીં. પણ મારો- તું બોલાય જાય ને બીજી કઈ માથાકૂટ ના કરે મારી જોડે. મારો વરઘોડો ઠેઠ આશાપુરા મંદિરે જવો જોઈએ. અરે આશા પુરાય ને તારી હારે સુધી તારો વરઘોડો પકડવાનો હો હેડી, પણ તું અત્યારે એક વખત પેલા બધાને ભેગા કરી લાય. બસ તા હું અભી તો ભરતજીને બોલાવીને આવું. હા હા, બોલાવતા હતા. ભરતજી, ઓ ભરતજી, ભરતજી. ચાલ આવો, અડધી રાતે બોગા પાડે. અને ભરતજી તમને બોલાવવા આવ્યો હું. ચાલ હતા શું હો રાત્રે? એટલે તમને નહીં ખબર મારા બાપે મીટિંગ રાખી મારા લગ્નની? ના ભાઈ, મને તો કઈ જણાયું નતું. હા તો તમે જલ્દી આવો, મીટિંગ રાખીએ મારા બાપે. હા, તો તું લે, હું આવું. હા હું જાઉં, બીજા કુટુંબને બધાને બોલાવીને આવું, કુટુંબ વાળાને. અને તમે બી જલ્દી હા, આવો. તું બધા ભેગા કર તો હજી હું આવું. હો. હા આવો જલ્દી. દિલાજી, ઓ દિલાજી. કેમ આટલી મોડી રાતે આવું પડી? બસ મારા બાપાએ મારા લગ્નની મીટિંગ રાખી છે, તે તમને બોલાવવા આવ્યો હું. હવે મીટિંગમાં તો આવું, પણ ટેકા ટેકીની મીટિંગ હશે તો હું કશી ટેકો કરે ને મારા જોડે ખીચામાં ફૂટી વાળી નહીં. એ તો હારું મારે ખબર નહીં, એ તો મારા બાપાને ખબર, પણ આ તો મારા બાપાએ કહ્યું કુટુંબ ભેગું કરવું પડશે, એટલે હું તમને બોલાવવા આવ્યો હું. અને સાથે સાથે તમે પેલા કાળુજી ને લેતા આવજો. એટલે બીજા બધાને કહ્યું તમે હા, બીજા બધા આવી ગયા, ભરતજી બધા આવી ગયા. હા તો તું એકલો તો હું ગાયને પૈને આવું. હા તમે આવો, જલ્દી આવો. હારું હારું. બટી બધાને કહીને આવ્યો તું? હા બાપા બધાને કઈ ના, બસ હવે આવતા જશે ભાઈ. એવું એમ ને? હા. આવા ખરા બધા? હા બધા આવે. હા, તો પેલા ભરતજી કહ્યું, હા. પછી પેલા દિલાજી કહ્યું, હા. પેલા કાળુજી કહ્યું. એવું એમ ને? હા
પછી પેલા આપડા નાના પોરિયા ખરા ને એમને બધા મીટિંગમાં બધાને બોલાયેલા હા આવ્યો એટલે કોઈ ભૂલાઈ જ નહીં ગયું ને ના કોઈ ભૂલો જ નહીં. હા તો વાંધો નહીં. હા તો બેસતા મજા હા. હવે ખાટલો બાટલો આપણી જોડે બીજો હોય નહીં, આપણે બધા ત્યાંથી બેસીએ. હા કશો વાંધો નહીં. ખાટલી ઉભરી કરી દો તો ખાટલી બાટલી ભાઈ નો હા, આપણી જોડે ખાટલો નહીં લીધો. એટલે આખો દિવસ કોમ કરી કરીને થાકી ગયો, પણ પેલા એવો લગનની મીટિંગ રાખી એટલે ઓટો તો મારવા જવું પડશે. હે હું ઓટો મારીને આવું કે ને. સારું, પોપટલાલ ને તો લગન ની મીટિંગ હતી એટલે હેડો જઈએ. મીટિંગમાં તો આને કઈ મીટિંગમાં જાઉં પણ જો પૈસા ની વાત આવશે ને તો હાથ આપણે ધર કરી દેવાના. મોર પેલા લગ્નમાં પૈસા લે હજુ રૂપિયો પાછો આલ્યો નહીં, વાયદા કર આજ આલો કાલ આલો એમ કરતા કરતા 100 મહિના થઈ ગયા. આ તો હાથ ઊંચા કરી ગયા, ફૂટી કવાડી નહીં આમ જ કેવું. વાહ પોપટલાલ. હા આઈ ગયા અરે, બધી. તું મને કહે આ તો નહીં. મારા બધાને કેવડાવી દીધી હોય. આપણે બેહો હવે બધા આવતા જશે. બેહો. હા. તમે હજુ બીજા આવ્યા નહીં? આવો આવો આવી ગયા આવો. તમે હજુ બીજું કોઈ આવ્યું નહીં? આવો આવો બધા આવો. આઈ ગયા દીધો. બેહો. બેહી જાઓ. તમે હજુ બીજા કેટલા રહ્યા? આવો આવો. બધાય આવો. બધાય કહ્યું. તો પેલા વેણુ કેવા આવ્યો તો જો આઈ ગયા બધા. હા બેહો બેહો, બેહી જાઓ, બેહી જાઓ. આ તો વિમાનના ભાઈબંધો આયા લાગે. હા એવું છે. આ મને આવી દઈશું. વાહ, મને આવડે. હા હા પોપટલાલ આપણે છોકરાને બોલાવો તો એને આપણે વાત કરીએ તો થોડું એમ મગજમાં ઉતરે તો ખબર પડે. હા એ છોકરાને બોલાવવું પડશે. હા, બોલાવો તો અટે. અટે, આઈ જા બે મિનિટ. આ કાકા બરાબર આઈ બે જા, આઈ બે જા. આ બધા પાણી આપે બાપા હા પાણી આપી. પીવડાય ને હવે પીવડાવી દીધું કમ્પ્લીટ. આ બોલો શું કહેતા હતા? ખબર તું જો કે આપણે આ બધા ભાઈઓ ભેગું કરવાનું એક જ કારણ હ, કારણ કે આ પોપટલાલના તો 10-15 દિવસમાં છોકરાના લગ્ન છે, બરોબર. તો એવા મારા ત્યાં આવ્યા હતા, તે એવા વાત કરતા હતા કે મારી જોડે 2 લાખ રૂપિયા કેશ પડ્યા, બરોબર. અને થોડી જમીન હતી એમને ગીરે મૂકી, બધા થઈને ટોટલ 5 લાખ રૂપિયા જેવું એમની જોડે થાય છે, બરોબર. તો એમની જોડે બીજા પૈસા છે નહીં. હવે આ લગ્ન કરો તો 10-15 લાખ રૂપિયા ખર્ચો થાય એવું હોય. પેલા અમીના વ્યક્તિ ભાઈ એમના પેલા શું છે આવા પણ એટલો બધો ખર્ચો કરવાની જરૂર કઈ છે? એ વસ્તુ બરોબર, પણ અખબારનો ફોન આવ્યો તો એ ભાઈ એવું કહેતા હતા કે અમે 5 જનસુખ માંગીએ, બરોબર, 5 દાગીના માંગ્યા. બરોબર. તો એમની જોડે 5 દાગીના કરાવતા હતા તો 5-6 લાખ રૂપિયા તો એમ જ પે જાય, બરોબર. તો એવા પૈસા ક્યાંથી લાવતા, બધા ભાઈઓ ભેગા કર્યા તો થોડું પછી ટેકો કરો તો એમનો અવસર સુધરી જાય, મારું એવું કેવું હો. પણ અગવાને સમજવું જોઈએ ને કે પેલા જયારે અગુ કર્યું અગુ વરે 5 વર્ષ થયા, બરોબર. બરોબર. તારા ભાવ બહુ ઓછો હતો અને અત્યારની પોઝિશનમાં 2 લાખ ઉપર નીકળી ગયો તો એમને સમજવું જોઈએ ને કે વ્યવહારને સમજાવવું જોઈએ કે ના ભાઈ તારા 5 કહી દી પણ અત્યારે સમજાવવા એ જોઈએ વસ્તુ બરોબર છે, એ તો આપણે સમજાવીશું અગર. આ છોકરો સમજવા તૈયાર નહીં, આ છોકરાને સમજાવો પેલો. પણ મારું કેવું છે એવું છે કે જો ટેકો કરવાની વાત કરો, બરોબર. આપણા પણ તો રૂપિયો હોય નહીં ના ટેકો કરાય એવું, બરોબર. તો આપણા પણ પૈસા છે ને એવો ટેકો કરવાના. એવું એ વસ્તુ બરોબર, ટેકો ઘણા પૈસા નહીં. આ છોકરાને સમજાવે એવું તો કે અમારે લાખ રૂપિયાનું ડીજે તો એવું કે છે. ભાઈ ફૂલોની વાતો કરવાની એવું બધું આ ભાઈ કહેતા હતા કે ભાઈ તો ફૂલો કે કેક લાવવાનું એ કે બધાય એ તો પેલા મનહારે કરી એટલે જોઈ જોઈને કહેતો હોય છે. એ બધાય એ બધા ખોટા પૈસાવાળા. ખર્ચા ના કરાય, હા, ત્યાં બરોબર. એ વસ્તુ લગ્નમાં આ બધા ખોટા ખર્ચા ના કરાય, સારી રીતના લગ્ન થાય. કે આ ખોટા ખર્ચા કરવાય કોઈ મતલબ જ નહીં આ રહે. ખોટા ખર્ચા આપણો સમાજ બહુ પાછળ રહી ગયો, ખોટા ખર્ચો કરી રહ્યો. આ છોકરા એવું નહીં સમજતા ને અત્યારના. છોકરા અત્યારે પોઝિશન આમાં જ પડે છે, કે દાગીનાના ભાવ કેટલા વધી ગયા, બરોબર. દાગીનાના ભાવ બરોબર. ફરી કપડાના ભાવ વધી ગયા છે, ફૂલો આ બધો ખર્ચો કેટલો ઘણો વધી જાય. ઘણો વધી જાય. જમણવાનો ખર્ચો વધી જાય. તો પણ હવે શરૂઆત આપણે આપણા ઘેરથી કરીએ, એવું કંઈક કરીએ, બરોબર. કે દાગીના આપણે અગવાઈ 5 કરે તો આપણે 1 કરીએ દાગીનું. હા એવું થાય. હવે આ છોકરો ડીજે કહે તો ડીજે બંધ જ કરી રાખીએ, ડીજે લાવવું જ બીજો નહીં. કોઈ રાખવાનો કોઈ મતલબ જ નહીં રહેતો. બરોબર. ખોટો DJ ખોટો ઘોઘાટ થાય, હા, એ ઘોઘાટ થાય એ બધું. બરોબર. અને સમાજમાં લોકોને જો હૃદયની ના બધાની બીમારી વધારે અને ઘોઘાટથી આ બધા પ્રદૂષણ એવું વધારે છે.
તો તમારા છોકરાને પહેલા તારા પ્રદૂષણ નતું ફેલાતું. એટલે તું નાક ખોલે ને તું બેસ સોનમાનો મોટા તારા તો મોટા તમે ચાર બંગડી વાળી ગાડી લાયા હતા તમારા મારા છોકરા. છોકરા પહેલા તારે મોંઘવારી બહુ ઓછી હતી ભૈયા. અત્યારે પોતીવાળી પોઝિશન જ નહીં. અરે આ બધા ભાઈઓ બોલાયા મારા અરે મૂર્ખો તારે નહીં બોલવાનું. વાપરો રાખવાનો હોલે. પણ તારે મોંઘવારી એકદમ ઓછી હતી. અત્યારે દાગીનાનો ભાવ કેટલો છે? આ બધું તમે આ લિસ્ટ મૂકો એક બાજુ. એક બાજુ ના મેળાય ને તને ઘોડીએ ચડાવવાનો નહીં. ગોળી તારે લગ્ન કરાવો નહીં તો પછી તમે મેં કહ્યું એટલું તમે રાખો તો હું પહેરવા તૈયાર હું. નકર નહીં પહેણું નહીં પહેરું. એવું ના હોય પહેણવું તો પડે જ. એ શક્ય જ નહીં. તારે બોલવાનું નહીં સોનમાનું 2 મિનિટ બેહી રહેવાનું. આ બધા મોટા માણસો કે આપણા સમાજના આયા હા આપણા કુટુંબના બધા ભેગા કર્યા. મારા ભાઈઓ શું કરવા ભેગા કર્યા? મગજમારી તાર કરવાની નહીં. તારે સોનમાનું બેહી રહેવાનું. જે કે એ વાપરી લેવાનું. હા તે હવે જે કે એ બધું હું વાપરી લઉં. હા વાપરી લેવાનું બરાબર. હા હું કશું નહીં બોલું વચ્ચે. તારે બોલવાનું નહીં કશું. જો તમારે જો ખોટા જ ખર્ચા કરવા હોય તો કોઈ 1 રૂપિયો તમને કોઈ ઉછીનું આપશે નહીં. તો વાપરી લીધું ને વાપરી લીધું ને. હા, હું તો નમે આલું, મેં મોર આલે મને હજુ પાછા આલ્યા નહીં પૈસા. એટલે હું તો આ ઉધાર કરી દે, મારા કોઈ રૂપિયો તમને ઉછીનું આપશે નહીં. બધાય ઉછીના પૈસા આપવાનું બધાય ના કે. તમારી રીતના તો ખર્ચો ગમે તેટલો કરવો હોય એ કરે રાખો પછી. ભાઈ તાર પહેરવાનું નહીં પહેરવાનું. હવે શું કરી દીધા? હવે તમારા બધા કુટુંબના ભાઈઓ બેઠા મેં એકવાર પૂછી લે કે ભાઈ ટેકો કરશે શું કરશે? હા તમે પૂછો ને તાર. બોલો ભાઈ આ બધા ભાઈ ટેકો કરશો કે શું કરશું? જો ખોટો ખર્ચો ના કરતા હોય તો અમે ટેકો કરીશું. જો વધારે પડતો ખોટો ખર્ચો કરવા માંગતા હોય તો અમે રૂપિયાનો ટેકો કરીશું નહીં. એના લગ્ન પણ આમાં આવવા તૈયાર નહીં. બરોબર એ વાત બરોબર. બોલ ભાઈ તાર શું કરવાના બધું વાત કરી હોભળી છે? અત્યાર લગીનો હમણાં છોકરા પહેર્યા તાર તો ફોર્ચ્યુનર માં અમને છોકરાને જોઈન્ટ ફોર્ચ્યુનર માં લઈ ગયા બરોબર. હમણાં છોકરાને પહેર્યા તારા ઓડી ગાડીમાં લઈ ગયા. ચાર બંગડી વાળી ગાડીમાં લઈ ગયા બરોબર. આ બધા એમના છોકરાઓ બેઠા. બરોબર. તો એ બધાએ કહ્યું ત્યારે તો મોંઘવારી આટલી બધી નથી, આસમાને નથી. તો હવે મારે એક કામ કરવું પડશે. આ છોકરો માનતો નહીં એટલે પેલા હરખુજી ને ભરતુજી આપણે આગેવાન હા ગામના એમને ફોન એમને બોલાવો, એમને બોલાવો. એમને બોલાવો. એવા કોઈ રસ્તો કાઢી આલે એમ. હા તો બોલાવો. આ તો ફોન કરો. ફોન ને હા તો બોલાવો. આવો તો હેલો જાગો ઊંઘી ગયા? હા હા હરખુજી પેલા તમે પેલા આ પેલા પોપટલાલ ના ત્યાં પેલું લગ્ન નું છે ને 10-15 દિવસ એમાં થોડા લોચા પડે. હા તો તમે બે આવો ને એનું કઈક રસ્તો કાઢવાનો. હા આવો આવો જ છે. હા તો આવો ને. આ તમારી દય થાય તમારી આ. આવો હરખુજી આવો. જય માતાજી. જય માતાજી. આવો આવો આવો. બેહો. પોપટલાલ? હા બેજો બેજો. કોણ meeting કરી આ બધાય? આ meeting આ ભાઈ અમાર તો લગન છે. ગોતા પડ્યા લગ્નમાં. હા. તે હરખુજી નહીં બેહો. આજકાલનો છોકરો માનતો નહીં. ભાઈ બેહો. હરખુજી અહીંયા આવો. હા બેહો બેહો. આજકાલનો છોકરો માનતો નહીં. એટલે આ બધા ભાઈઓને ભેગા કર્યા પણ તોય આ છોકરો માન્યો નહીં એટલે આ તમને બોલાવવા પડ્યા. બોલો શું વાત હતી? અલ્પુજી વાત કરો. વાત એવી હતી કે આ છોકરો એવું કહે કે મારા લગ્નમાં ડીજે જવું છે, બીજા આડા આવડા ખર્ચા કરવા માંગે છે. એટલે છોકરો માનતો નહીં. પેલા અગવાએ ફોન કર્યો પોપટલાલને કે આ માં તો કે પોત દાગીના દઉં છે બરોબર. અત્યારે મોંઘવારી ઘણી બધી વધી ગઈ છે બરોબર. તો આવા અત્યારે મજૂરી કરીને જીવો છે આ તો પોત દાગીના કઈથી આપશે? એના વિશે બધો પ્રશ્નો સોલ્વ કરવા છે. પોત દાગીનાની તો વાત અલગ હ પણ એમાં આ છોકરો ડીજે કે હ, ફૂલો લાવવાનું કે હ, ટેટા લાવવાનું કે હ, પેપર શોટ લાવવાનું કે હ. તો આના આપણે કરિયાણાનો ખર્ચો, કપડાનો ખર્ચો તો આ બધું મોંઘવારી પહોંચી વળવું જોઈએ ને. એટલે આનું કોઈક સોલ્યુશન કાઢો એટલા માટે તમને બોલાયા. હા આ બેહી રહેવા નહીં બોલાયા. એ તો બરાબર પણ અમે વાત થયું તેમ કહેજો તું સોલ્યુશન કાઢે હા. તો વાત તમે નહીં કરો ને બીજા કદી તેમ કહેજો તમારા કુટુંબમાં પેલા ભાઈ ગયા વર્ષે લગ્ન કર્યા હા. તેને ખોટા જ ખર્ચા કર્યા. હમ. એક તો લાખ રૂપિયા ડીજે લાવ્યો હા અને પાછા બાદ રાતે એના જોન પાછી આવી જાય ફૂલોમાં એન્ટ્રી એન બૈરાની કરાવી. હા આ ભાઈ પેલો ભાઈ ફોર્ચ્યુનર માં આખા ગામમાં વરઘોડો થયો. હા, હા. આ બધા ખોટા જ ખર્ચા કરે છે ને. પણ એ બધા ખોટા ખર્ચા મોંઘવારી થયા બરોબર. અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ હા, તે અને એ બધા ભાઈઓ બધા અહીંયા હાજર જ છે. એટલે આપણે જે નિર્ણય કરવો હોય તે મોંઘવારી લાયા તો આપણે લાયા ને આપણે આ ખોટા ખર્ચા પહેલા જ ના કર્યા તો મોંઘવારી વધો તો હા, ને. એટલા માટે જ તમને બોલાયા હ કારણ આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય હ. લગ્નના ખર્ચા દિવસે ને દિવસે
આજકાલના છોકરા વધારી રહ્યા છે, તો આના પર નિયંત્રણ લાવવા માટે તો તમને બોલાયા. હા તો આપણે શું આપણે આ બધું બંધ જ કરી દઈએ. શું કેવું અરવિંદજી? શરૂઆત આપણે કરીશું તો ગામમાં જશે, ગામમાં જશે તો આખા સમાજ રહેશે. એ રીતના શરૂઆત થશે આપણે. વચ્ચેનો રસ્તો કાઢી આપો તો મારે છોકરાનું લગ્ન થાય. તો અમે તો એવું કરીએ હમ. તો પહેલા પહેલું તો આપણે અત્યારે આટલું કુટુંબ હોય ને જો ગામમાં બધાને અત્યારે ભેગા કરવા જઈએ તો રાગ નહીં આવે. હમ. કેમ કે આમ તો ભેગું કરવા કેટલી જગ્યાએ અમે ગયા તો એ કઈ ઠેકવાનું પડ્યું નહીં. નહીં. તો આપણે અત્યારે આટલા કુટુંબ વાળા ભેગા થયા હા, આટલે જ ચાલુ કરીએ આપણે. હા જો આપણા કુટુંબમાં પહેલા પહેલું તો આ ખોટા ખર્ચા છે ને હા આ ડીજે ના હા. ડીજે આપણે બંધ જ કરાવી દઈએ. બરાબર. પછી આ જે નાસ્તાનું અને જે આ ચા મસાલા એવું હોય ને હા ચાનું ખાલી ચાલુ રાખીએ. હા. આ મસાલા બીડી હા. ગુટકા વ્યસન બધું બંધ જ કરાવી દઈએ. બરાબર. અને આ જે દાગીના હે ને હમ. એ આપણે એક જ દાગીનો કરી દઈએ. બરાબર. આ બીજા બધા કાઢી કાઢીએ. બરાબર. એટલે આપણે આ પણ બધું આ દાગીના તો પેલા અગવાઈ કીધા પોર દાગીના બરાબર. હવે આ એવા મોણસને તો આપણે શું કરવું? એ રોકડ રકમ કરી દઈએ પણ. હે? રોકડ રકમ. હા આપણે દાગીનાને બદલે આપણે રોકડ જે રકમ કરી દઈએ આપણે. પણ રોકડ રકમે આપણે નક્કી રોકડ કરવી પડશે રકમ ને. હોવી જોઈએ ને. આ તો પર જમીન પણ એના માટે લઈને નક્કી કરવી પડે કે ભેગા. ભાઈ આટલી આપણે આપીએ એમ. એટલે એવું નહીં. આ તો જેન પોતાની દીકરીને જે દીકરો હોય ગમે તે જે તમારી ઈચ્છા હોય એ એમના બેંકમાં એફડી કરી આલો ને એટલે એ એ વાતની વાત સોંપણી બરાબર. ચાલે ને. એ વાત બરાબર. અને પેલા અગોજી બેઠા સંબંધ કરાય એમનું શું થાય? તો એમનું જ શું થાય છે? આપણે કહી દેવાનું કે અમારા કુટુંબમાં અહીં હવે બંધારણ થઈ ગયું હોય કે એક જ જણસ આપવાની અને ખોટો ખર્ચો કોઈને કરવો નહીં. અને જો ખર્ચો કોઈ કરે તો એને પછી કુટુંબમાં કોઈ વ્યવહારમાં રાખવાનો જ નહીં. અને અગવો કાલ તમે હવારમાં ફોન કરજો ના માનો તો એવું હગું ના કહે તો ના કહી દેવાનું. આપણે શું આપણે પણ આ બંધારણમાં હવે કોઈ આગું પાછું થવાનું નહીં. તો આપણે સંગઠન બનાવશું ને તો જ આવે અગાડી હેરશે બધું. અને હમણાં છોકરો આડો ફાટે એનું શું? એ છોકરાને સમજાવો બોલ છોકરા શું કરવાનું તાર પહેરવાનું કે પછી વાઢો રહેવાનું હોય. તારા બાપનો જરીક વિચાર ગરીબ પહેરવાનું વાઢો રહેવાનું તારે. મારા તો પાણવું તો પડશે જ ને. પાણી ચડ્યું એટલે મને પછી આ બધું બંધ ડીજે બંધ પછી આ બધું ભલે બંધ થઈ જશે, બધાએ બરોબર? જેટલાએ કર્યું અને જેટલાએ બધાએ કર્યું એ બધાને દેવા મૂતરી જાય તાર વાસી જોવા ને. હા તે તમે કહો એમ મંજૂર. મારા બાપની પરિસ્થિતિ, મારી પરિસ્થિતિ, અમારી પરિસ્થિતિ, અમારા ઘરની પરિસ્થિતિ જોવી તો પડશે ને હવે. હા, હા, તો તો છોકરો આપણે- લાવ્યો. તો આજથી બધાએ નક્કી કરી લો આપણા કુટુંબના આપણા બધા ભાઈઓ બરાબર કે ખોટા લગ્નની અંદર ખોટા ખર્ચા કરીશું નહીં. બરાબર ભાઈ? કુરિવાજો બંધ કરી હા. બધા કુરિવાજો કુરિવાજો જેટલા કુરિવાજો છે એ તમામના આપણે બંધ કરી દઈશું બધા ભેગા થઈને. બરાબર ને? ખાલી ચાનો જ વ્યવહાર મસાલાનો કશો નહીં. અને આ થશે, વ્યસન નહીં. તો બોલા ભાઈ, દાગીનામાં એક જ. બોલા આ કુટુંબ વાળા બધા આ બાબતમાં યસ છો કે નો? હા આપણે મંજૂર. મંજૂર ને? હા, મંજૂર. હવે ભાઈ, બોલા શંભુજી તમે બરાબર. મંજૂર ને? ગમી ને હવે અગોજી મોણા તો જે તારીખ લીધી તમે હા. આ છોકરા લગ્ન કરાવી દો હા. અને એવા ના મોણા તો અગોજી તમે ના પાડો મોણસી, બરાબર. એટલે આપણે બધા બંધારણ મોણસી. કરી એ તો મોનસે હવે કાકા એમને કહી દેવાનું, બરોબર? આપણે બંધારણ કર્યું એટલે તો મોનસે તો ખરા જ ને. આ તો મોણા તો આપણે લગ્ન કરી દેવાની છે તારીખ લીધી એનું અને ના મોણા તો પછી સંબંધ ના પાડે. ના પાડી દેવાની. બાકી અમાર તરીકે ફરફર થશે નહીં. નહીં. હવે ગમે તે છોકરાનું છોકરીનું લગ્ન કરો ને એટલે પેલી ચોખવટ જ કરી દેવાની કે અમારે આ રીતનું બંધારણ છે. પછી અમારા તમારે કુટુંબમાં આ ફાવે રીતનું બંધારણ તો છે, તમે એ જ રહેશે. અગઈ કરો ના ફાવે તો ના કરશું. એ વાત અત્યારથી જ શરૂઆત કરી દેવાની આપણે. બરાબર. આપણે શરૂઆત કરીએ છીએ ધીમે ધીમે આગળ હેડશે અને આપણે આપણો સમાજ શરૂઆત આપણો સુધરી કરીશું જશે. આપણા કુટુંબથી તો આપણું ગામ શીખી. હા. કાલે આપણું જોઈને બીજા ગામ વાળા શીખી. બરાબર. એમ કરતા આપણો આખો સમાજ જો શીખી જશે ને તો આ બધી વાતે છે ખોદી આ ખોટા ખર્ચા બધું બંધ થઈ જશે. બરાબર. હા, એ અને આ બરોબર. જે ગરીબ હોય ને બચારો મરી ના જાય. બરાબર. અને આવું બધા કરશે ને તો આ વાતની બધાને ઠેક ખોદી ખમણ મજા થઈ જશે. હા